સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ધોળકા ટાઉન પોલીસ એક્શનમાં સિયાવાડા ગામે કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા યોજાઈ વિશેષ બેઠક। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને ધોળકા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી છે। ચૂંટણીના દિવસે મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુથી ધોળકા તાલુકાના સિયાવાડા ગામે પોલીસ વિભાગ દ્વારા ગ્રામજનો માટે એક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત રહેલા ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એ.કે. દેસાઈ તથા પીએસઆઈ શ્રી એમ.એચ. કાશુરા સાહેબનું સિયાવાડા ગામના સરપંચ શ્રી રૂપશંકભાઈ બેલદાર દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। પોલીસનું ગ્રામજનોનું માર્ગદર્શન આ પ્રસંગે પોલીસ અધિકારીઓ દ્વારા ગ્રામજનોને સંબોધિત કરવામાં આવ્યા હતા। ચૂંટણી દરમિયાન ગામમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, ભાઈચારા જળવાઈ રહે અને આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। લોકશાહીના પર્વમાં કોઈપણ ડર કે પ્રલોભન વિના મતદાન કરવા અને શાંતિ ડહોળનારા તત્વોથી પોલીસને વાકેફ કરવા અપીલ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફમાંથી હેડ કોન્સ્ટેબલ ઉકાભાઈ, હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિતના પોલીસ જવાનોએ વિશેષ હાજરી આપી બંદોબસ્ત અને કાયદાકીય પ્રક્રિયા અંગેની માહિતી આપી હતી। સિયાવાડા ગામના આગેવાનો અને ગ્રામજનોએ પણ પોલીસ પ્રશાસનને ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। અહેવાલ રોહિત બેલધરા, ધોળકા।